અને 18 બરોબર હા છે એ બધી મસ્ત ગમે થઈ જાય બરોબર ધીમે ધીમે બેટા 4 ને 18 તો અહીંયા જ આવી ગયા જો જે પર લાકડી છે ને પણ આવ્યો તો અહીંયા જ એટલે આ કોઈ જાણીતા તો ખરા જ એમ ઇન્ફોર્મેશન તો ખરી જ. માથે બાંધેલું હોય છે જો ને ઓળખાય ને એટલી માસ જેવું કેટલા વાગે આવીને જો જો આ કેમેરો ઓ ભાઈ જરા આ ઉતાર લેજો જો સોનલ જો કેમેરો ફેરવી સિસ્ટર ને બોલાવની કેટલે આપી લગાવ ને 4 ને 18 બે જણા છે. જેકેટ હવે એટલું બધું પહેલું છે ને કે ખબર નહીં પડે. એ ગલીમાંથી જાય હા કેટલી બધી હવે કઈ દેખાય નહીં પડે. આ જે દાદીયું છે પછી તો અંદર ગુઈ ગયા ને પછી બહાર નીકળ્યા જો પણ ટોળે બી છે જો લોકો કેટલા વાગે મોર્નિંગ હતી હવે નીકળ્યા કે આને ખબર પડે રસાળું થાય ને અવાજ આવ્યો તો બની શકે એવું. પટ્ટી હા નીકળા કે તે બતાવે હે કે જોતા પણ નથી કે આજુબાજુ કે આવતું છે કે નથી આવતું તારું તોડવા માટે એ લોકો વાર નહીં લાગે પણ લઈને તોડી જ લાગે પણ કોઈ જ નહીં મળે છે ને આટલા ગાડી આવવા જવા વાળું બી કોઈ મળે એ જ નહીં ને ચા હોવા ચાર થયા તો બી એટલે ભૂલી ગયા. કેમેરા ફેરવી નાખ કેટલી મિનિટમાં ટોળું આવે? કેવું લાગે ના, ના. તો નાખો ફેરવી ગયા જો નીકળ કેટલા વાગે 15 ને 17 મિનિટમાં ખેલ કરી ગયા લોકો એ કયા રસ્તે જાય છે ખાલી જોવાનું એટલે એમની ગાડી લઈને એમ અમરોલી બાજુ જાય છે કે એમ નીકળે હા એમ એટલે આપણે નીલકંઠનો કેમેરો જોવાય શિયાળા જ નહીં હવે ઉનાળામાં પણ તસ્કરો તસ્કરી કરી જાય છે. હાલ વહેલી સવારે સુરતના મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી રોકડ 50,000 રૂપિયા અને 22 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે. ઉત્તરાણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમનગર સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે. પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે. હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રિએ જગદીશભાઈ પોતાના ઘરની અગાસી ઉપર સૂવા માટે ગયા હતા. દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી 50,000થી વધુની રોકડ તથા સોનાના 2 મંગળસૂત્ર, સોનાની બંગડીઓ, પેન્ડલ, વીંટી સહિત કુલ 22-23 તોલા સોનાના 8 દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી 200 ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા 20,000ની ચોરી થઈ હતી. આ બંને સ્થળે મળીને કુલ 7,20,000ની દરદાગીના ચોરાયા હતા. પત્રકાર જગદીશ દવેએ આ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડોગ ધ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.